નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો ભુજથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભુજથી અમદાવાદ આવવું હવે વધુ સરળ બનશે, જ્યાં તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવો ભારત રેપિડ રેલને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ત્યારે આવો જાણીએ કેવી છે આ ટ્રેન અને શું છે તેની વિશેષતાઓ। તો વાત કરીએ તો ભારતની પ્રથમ વંદે મેટ્રો એટલે કે નમો ભારત રેપિડ રેલને સોમવારે ગુજરાતના અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। આ ટ્રેન ભુજથી અમદાવાદનું 359 કિલોમીટરનું અંતર 5 કલાક 45 મિનિટમાં કાપશે। નવો ભારત રેપિડ રેલની મહત્તમ ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાક છે અને તેનાથી મુસાફરોનો ઘણો સમય બચશે। ત્યારે ટ્રેનની સીટો અત્યાધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવી છે। આ ટ્રેન કવચ જેવી આધુનિક સુવિધા વ્યવસ્થાથી સજ્જ છે। ત્યારે આ ટ્રેનમાં મુસાફરો માટે ભોજન સેવા પણ ઉપલબ્ધ છે। ત્યારે અકસ્માતોને રોકવા માટે આ ટ્રેનમાં એડવાન્સ બ્રેકિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે। ત્યારે નવો ભારત રેપિડ રેલ 150 કિલોમીટરની ત્રિજ્યામાં શહેરોને જોડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે લગભગ 3 થી 4 કલાકમાં આરામદાયક મુસાફરી પૂરી પાડે છે। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભુજથી, કે જ્યાં ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ આવવું હવે વધુ સરળ બનશે। પીએમ મોદીએ નવ ભારત રેપિડ રેલને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। ત્યારે કેવી રીતે છે આ ટ્રેન, શું છે તેની વિશેષતાઓ, તે વિશેષતા પણ આપણે જોઈ। ત્યારે કેટલા કલાકમાં કેટલું અંતર કાપશે તેની વાત કરીએ આપણે તો 5 કલાક 45 મિનિટમાં ભુજથી અમદાવાદનું અંતર કાપશે। ત્યારે મહત્તમ તેની સ્પીડ છે 110 કિલોમીટર પ્રતિ કલાકની તેની મહત્તમ સ્પીડ રહેવાની છે। ત્યારે કિલોમીટર જે છે 359 કિલોમીટરનું અંતર માત્ર 5 કલાક 45 મિનિટમાં કાપશે। ત્યારે મુસાફરોનો સમય છે તેઓમાં જરૂર બચશે, કે જ્યાં હવે મુસાફરી ઝડપી બનશે, સમય બચશે। અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ જે ટ્રેન છે તેને લીલી ઝંડી આપવામાં આવી છે। ત્યારે જે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવો ભારત રેપિડ રેલને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ત્યારે જે ટ્રેનની વિશેષતાની ફરી એકવાર વાત કરીએ તો ભારતની પ્રથમ વંદે મેટ્રો એટલે કે નવો ભારત રેપિડ રેલને સોમવારે ગુજરાતના જે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। અને આ ટ્રેન ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજનું જે અંતર છે 359 કિલોમીટરનું અંતર છે, જે માત્ર 5 કલાક 45 મિનિટમાં અંતર કાપશે। અને નવો ભારત રેપિડ રેલની મહત્તમ ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાકની છે। ત્યારે મુસાફરોનો સમય છે એ બચવાનો છે, સમયની બચત થવાની છે। ત્યારે ટ્રેનની સીટો અત્યાધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવી છે, જ્યાં સુરક્ષાની દ્રષ્ટિએ વાત કરીએ તો અત્યાધુનિક સીસીટીવી કેમેરાથી પણ બાજ નજર રાખવામાં આવશે। ત્યારે આ ટ્રેન કવચ જેવી અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થાથી સજ્જ છે। આ ટ્રેનમાં મુસાફરો માટે ભોજન સેવા પણ ઉપલબ્ધ છે। ત્યારે અકસ્માતોને રોકવા માટે આ ટ્રેનમાં એડવાન્સ બ્રેકિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે। ત્યારે નમો ભારત રેપિડ રેલ 150 કિલોમીટરની ત્રિજ્યામાં શહેરોને જોડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, અને જે લગભગ 3 થી 4 કલાકમાં આરામદાયક મુસાફરી પૂરી પાડશે। ત્યારે ગુજરાતમાં નમો ભારત જે ટ્રેન જે છે તેને લઈને હવે જે કહી શકાય અત્યાધુનિક સુવિધાવાળી આ ટ્રેન છે, અને જેનાથી મુસાફરોનો સમય છે તે બચવાનો છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે પ્રથમ વંદે મેટ્રો એટલે કે નવો ભારત रेपिड रेल ने ग्रीन झंडी आपी। मैं ना अभी बहुत खुश हूँ। अभी गुजरात में और ऑल ओवर इंडिया की पहली ट्रेन स्टार्ट हुई है, नमो वंदे भारत ट्रेन, जो कि हमारे लिए बहुत कन्वीनियंट है। और उसके लिए हम सिर्फ 5 आवर्स और 45 मिनट्स में हम अहमदाबाद पहुंच सकते हैं। एकदम बढ़िया है। आज हम बिजनेस छोड़ के इधर बैठे आए हैं और गांधीधाम तक मुसाफरी करेंगे, रात को वापस आएंगे। लेकिन हमको बहुत अच्छा गिफ्ट मिला है कच्छ वाले को। इसका टिकट है 500 रुपये के अंदर ही है। और जनरली क्या है कि यहाँ से भुज से 40-50 बस जा रही है, स्लीपिंग कोच जा रही है, वो 1000 रुपया लेती है। इसकी जगह ये 500 रुपया लेती है। ठीक है, तो सुबह जाना है
सुबह 5 बजे जाएंगे, 11 बजे पहुंच जाते हैं। तो जो व्यापारी लोग हैं उसको दोपहर का पूरा काम पूरा दिन मिलता है। बहुत अच्छी ट्रेन है। बाकी ट्रेन से तो ये एकदम कन्वीनियंट और स्पेशियस ट्रेन है। क्लीन है और अच्छी है। बहुत अच्छी है सर, अच्छी नहीं बहुत अच्छी है। इसमें सब सुविधाएं, बहुत ही अत्याधुनिक सुविधाएं हैं इसमें। और आज जो मतलब जो आवश्यकता है एक पैसेंजर की, वो सब इसमें है। जिससे कि क्या है कि कोई मतलब आज तो फर्स्ट डे है, लेकिन आज तक मैंने कोई कंप्लेंट इसमें सुनी नहीं है। और भुज और इस रूट के जो भी पैसेंजर उनके लिए बहुत अच्छी साबित होगी। आज जो है वाकई में ऐतिहासिक दिन है और आज हमारे माननीय प्रधानमंत्री जी ने इस ट्रेन का जो है फ्लैगिंग ऑफ किया है। ये ट्रेन जो है भुज से अहमदाबाद के बीच चलेगी। टोटल 11 स्टेशन है। ये ट्रेन जो है टारगेट करती है इंटरसिटी अनरिजर्व्ड जो हमारे कम्यूटर्स हैं, जो रेगुलरली ट्रैवल करते हैं, चाहे वो ऑफिस गोअर्स हों, चाहे वो फैक्ट्री में काम करते हों, चाहे वो किसी भी कारण से रेगुलर ट्रैवल करते हैं। तो उन पैसेंजर्स को ध्यान में रखते हुए ही इस ट्रेन की परिकल्पना की गई है। मैं ना अभी बहुत खुश हूँ। अभी गुजरात તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે સુરતમાં વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે। સુરતમાં વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે। નકલી કસ્ટમ અધિકારી બની પડાવતો હતો પૈસા। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે વરાછા બોમ્બે માર્કેટ પાસેથી દબોચી લીધો છે નકલી અધિકારીને, કે જે આરોપી પાસેથી બંદૂક, વર્દી, આઈ કાર્ડ, સર્ટી કબજે કરવામાં આવે છે। ત્યારે પોલીસે એક અર્ટિગા કાર પણ કબજે કરી છે। ત્યારે કાર પર CSIC નું જે બોર્ડ મારવામાં આવ્યું હતું, કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી રૂપિયા પડાવતો હતો। ત્યારે વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે, કે જ્યાં ગુજરાતમાં નકલી અધિકારીઓની જાણે કે રાફડો ફાટ્યો હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, કે જ્યાં વારંવાર છાસવારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। ક્યારેક નકલી PMO, તો ક્યારેક નકલી કલેક્ટર, નકલી SP અને હવે કસ્ટમ વિભાગનો નકલી અધિકારી ઝડપાયો છે, કે જ્યાં વધુ એક નકલી અધિકારીને પોલીસે દબોચી લીધો છે। ત્યારે સુરતમાં વધુ એક નકલી અધિકારી ઝડપાયો। નકલી કસ્ટમ અધિકારી પૈસા પડાવતો હતો। નકલી કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી પૈસા પડાવતો હતો। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે વરાછા બોમ્બે માર્કેટ પાસેથી આ નકલી અધિકારીને કબજે કર્યો છે, દબોચી લીધો છે। આરોપી પાસેથી બંદૂક, વર્દી, આઈ કાર્ડ, સર્ટી સહિતની વસ્તુઓ છે કબજે કરવામાં આવી છે। ત્યારે આ સાથે જ સુરતથી વધુ માહિતી માટે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, વાત કરવામાં આવે સુરતમાં વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે, શું છે વધુ વિગત? સુરત શહેરમાં ફરીથી એક વખત નકલી અધિકારી ઝડપાયો છે। નકલી જે કસ્ટમ ઓફિસર બની અને અધિકારી આવ્યો હતો, તેની કઈ એરપોર્ટમાં કહી શકાય કે નોકરી અપાવવાની વાત કરી અને 2 લાખ જેટલો ચોર પણ કર્યો હતો। ને આ જ મામલે ક્યાંય ને ક્યાંક એના સામે ફરિયાદ થઈ હતી ને ફરિયાદના આધારે આ આરોપી સુધી છે તે પોલીસ પહોંચી ચૂકી છે। ખાસ કરીને પોલીસે જે પ્રકારે જયારે આ વ્યક્તિ છે તેમને પકડ્યો, ત્યારે આ વ્યક્તિ ખાસ સુરતની બોમ્બે માર્કેટ છે, બોમ્બે માર્કેટ વિસ્તારમાંથી પસાર થતો હતો। એ દરમિયાન તેમની જે કાર હતી તે કાર પર CSIC નું બોર્ડ મારવામાં આવ્યું હતું। આરોપીનું નામ છે હિમાંશુ રાય અને તે પોતે કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી અને રૂપિયા પડાવવાનો ખર્ચો લઈ રહ્યો હતો। આ સાથે જ આરોપી જે છે તેની ધરપકડ કરીને પૂછપરછ કરતા આખો મામલો સામે આવ્યો છે। તેમાં આરોપી પાસેથી એક એરગન, યુનિફોર્મ, આઈ કાર્ડ અને બોગસ જે સર્ટી હતા તે કબજે કરવામાં આવે છે। અને આ સાથે જ પોલીસે આ નકલી અધિકારીનો ભાંડો ફોડી નાખ્યો છે અને સમગ્ર મામલે નકલી અધિકારીની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી દિવ્યેશ, આ નકલી અધિકારી છે પકડાયો છે, તો કેટલા સમયથી નકલી અધિકારી બનીને ફરતો હતો અને હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવી છે? ચોક્કસ આ જે નકલી અધિકારી છે તેની હાલ તો ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી છે। પરંતુ જે પ્રકારે આ નકલી અધિકારી છે જે પ્રકારે તેમનો યુનિફોર્મ તેમજ જે તેમની કાર સહિતની જે વસ્તુઓ જોઈને સ્પષ્ટ લાગી રહ્યું હતું કે ઘણા સમયથી આ અધિકારી જે છે બોગસ રીતે બની અને પોતે ક્યાંય ને ક્યાંય રોપ ઝાડતો હોવાનું કહી શકાય। કારણ કે છેલ્લા 6 મહિના જેટલું આ જે બોગસ અધિકારી જે બન્યો હતો જે ઝડપાયો છે એ તેમણે કબૂલ્યું છે। પરંતુ જોવાનું રહેશે કે આ નકલી અધિકારીએ
અગાઉ કેટલા લોકો સામે આ પ્રકારની છેતરપિંડી જે છે તે કરી છે, કઈ રીતે કોની સાથે જે પ્રકારે આવા રૂપિયા છે તે રૂપિયા બોગસ અધિકારી બનીને પડાવ્યા છે. કારણ કે જે પ્રકારે લોકો હોય છે અને આ લોકોને ખાસ નોકરી લેવા માટે થઈને લાલચ આપતો હતો ને, નોકરીની લાલચ આપીને આ બોગસ અધિકારી છે તે લોકો પાસેથી અધિકારીને આપવાના છે તે પ્રમાણે કહીને ના લેતો હતો. ત્યારબાદ એ રફી પર થઈ જતો હતો. પરંતુ આવા જ કેસમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને નકલી અધિકારી જે છે તે નકલી અધિકારી હિમાંશુ રાયને ઝડપી પાડવામાં પોલીસને પણ સફળતા મળી. જી, અહીં એક મહત્વનો પ્રશ્ન એ આવે છે કે બંદૂક, વર્દી, આઈ કાર્ડ, સર્ટી પણ કબજે કરવામાં આવે છે, ત્યારે આ વસ્તુ ક્યાંથી આવે છે તે બાબતે પણ તપાસ થશે. ચોક્કસ આ દિશામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ જોડાય છે અને સમગ્ર જે વસ્તુઓ હતી આ વસ્તુઓ ક્યાંથી આવી છે, કોની પાસેથી બનાવવામાં આવી છે અને કોણ કોણ આ સમગ્ર કૌભાંડમાં સામેલ છે તે તમામ બાબતની તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે. કારણ કે જે પ્રકારે આ આરોપી ઝડપાયો છે ત્યારબાદ એક વાગે કેમ કડીઓ ખુલતી જશે. કારણ કે આરોપી છે તે એક અર્ટિગા કાર લઈને ફરતો હતો અને તેમાં જે બોર્ડ છે તે બોર્ડ પણ તેમને મળ્યું હતું અને ખાસ કરીને જે CSIC ક્રાઇમ સર્વેલન્સ ઇન્ટેલિજન્સ કાઉન્સિલ લખેલું જે આખું બોર્ડ છે તે બોર્ડ પણ તેમની કારમાં લગાવેલું હતું. એટલું જ નહીં, પરંતુ જે આર્મીમાં નંબર પ્લેટ વપરાતી હોય છે આ નંબર પ્લેટમાં પણ ક્યાંક ને ક્યાંક શંકા પૂરી શકે હતી, જેથી જ આખો ભાંડો છે તે તૂટ્યો છે ને આખો મામલો સામે. જી દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરતમાં વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. નકલી કસ્ટમ અધિકારી બની પૈસા પડાવતો એક નકલી અધિકારી ઝડપાયો છે. જે ક્રાઇમ બ્રાન્ચે વરાછા બોમ્બે માર્કેટ પાસેથી નકલી અધિકારી બની પૈસા પડાવતો એક કસ્ટમ વિભાગનો નકલી અધિકારીને ઝડપી પડ્યો છે. તો વાત કરીએ અમદાવાદની, તો નવરાત્રી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ગરબા અને દાંડિયા રાત્રિનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. ત્યારે આ વર્ષે અવેટેડ જે રાતલડી ધ મંડળી ગરબા ફરી એકવાર જાદુ વિખેરવા માટે તૈયાર છે અને જે પરંપરા, સંગીત અને નૃત્યનું સંપૂર્ણ મિશ્રણ પ્રદાન કરે છે કે જ્યાં ગરબા રસિકોને મોહિત પણ કરે છે. ત્યારે રાતલડી ધ મંડળી ગરબામાં નરેશ બારોટ અને તેમની ટીમ ઢોલના તાલે અને શરણાઈના સુરે ગરબાની રમઝટ બોલાવશે. ત્યારે ગરબા ઉત્સાહીઓ સાંજથી સવાર સુધી ગરબા રમશે. નવરાત્રીના 9 દિવસ એટલે કે 3 થી 11 ઓક્ટોબર દરમિયાન અમદાવાદના શિલજ વિસ્તારમાં આવેલ મહેન્દ્ર ફાર્મ ખાતે રાતલડી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખી ગરબા ઇવેન્ટનું આયોજન ઝાલા ઇવેન્ટના ફાઉન્ડર જયવીરસિંહ ઝાલા અને રઘુવંશી ઇવેન્ટના ફાઉન્ડર તીર્થ આખાની દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે રાતલડી ધ મંડળી ગરબા માત્ર એક ગરબા ઇવેન્ટ કરતા વધુ છે. તે એક સમુદાયનો અનુભવ છે જે તમને કાયમી યાદો આપવાનું વચન આપે છે. ત્યારે મંડળીનો દેશી તડકા 50 વર્ષનો અનુભવ ધરાવતા ટોચના મંડળી કલાકારો દ્વારા અવિરત કરવામાં આવેલા છે ગરબા કે જ્યાં સંગીતના ધબકતા ધબકારા અને તાલ સાથે અવિસ્મરણીય આનંદ અને લાવે છે. ત્યારે આકર્ષક લાલ અને સફેદ થીમ આધારિત ડેકોરેશન આ નવરાત્રીમાં 4 ચાંદ ઉમેરશે. ત્યારે ઝાલા ઇવેન્ટના ફાઉન્ડર જયવીરસિંહ ઝાલા અને રઘુવંશી ઇવેન્ટના ફાઉન્ડર તીર્થ આખાનીએ જણાવ્યું હતું કે સંગીત અને નૃત્ય દ્વારા લોકોને એક સાથે લાવવાના સહિયારા જુસ્સા સાથે અમે રાતલડીનું આયોજન કરીએ છીએ. અમે અમદાવાદ, ગુજરાતમાં અવિસ્મરણીય નવરાત્રી ગરબા ઇવેન્ટનું આયોજન કરવામાં વિશેષતા ધરાવીએ છીએ. ત્યારે ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા પ્રત્યેના પ્રેમથી પ્રેરિત હવે આ વર્ષે સૂરજની પહેલી કિરણ સુધી ગરબાની રમઝટ બોલાવવામાં આવશે. રાતલડી ધ મંડળી ગરબા એ અમદાવાદના બિગેસ્ટ મંડળી ગરબા અમે યોજવા જઈ રહ્યા છે. જેમાં સેટ વાઇઝ અમે ડેકોર કરી રહ્યા છે, જે અમદાવાદનું સૌથી હ્યુજ ડેકોર જે કહી શકાય કે જેનું અમે પ્રોડક્શન છેલ્લા મહિના 1.5 મહિનાથી સ્ટાર્ટ કર્યું છે. જે હાલમાં પ્રોડક્શન સ્ટાર્ટ છે. જે અમારી આખી ટીમ કે જે અમારી 25-30 જણની જે ટીમ છે છેલ્લા મહિના 1.5 મહિનાથી એમાં કામ કરી રહી છે. અને અમદાવાદમાં મંડીમાં બિગેસ્ટ કહી શકાય કે એકદમ પ્રીમિયમ સેગમેન્ટમાં અમે આ મંડી રાતલડી ધ મંડળી ગરબા કરીને ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ. રાતલડી ધ મંડળી ગરબા એ મહેન્દ્ર ફાર્મ શિલજ ખાતે થવા જઈ રહ્યું છે, જેમાં આપણે 9 દિવસ ગરબા રસિકોને આપણે ગરબો ઝૂમવાના છે, જેનો આપણે સ્ટાર્ટ 9 વાગે કરશું અને સાંજથી પરોઢ સુધી એટલે કે સવારના 6 થી 7 વાગ્યા સુધીનું આપણે
તો વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરમાં પાલિકાના કમિશનરે લીધી મુલાકાત કે જ્યાં મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમારે લીધી મુલાકાત. ત્યારે વિવિધ ફિલ્ટ્રેશન પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી. તમામ પ્લાન્ટની કામગીરી અંગે માહિતી મેળવવામાં આવી. ત્યારે કામગીરી અંગે માહિતી મેળવી સમીક્ષા કરી. તો વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરના માધવપુર ગેટમાં ગૌવંશ માટે કાર્ય કે જ્યાં ગૌવંશને રોડ અકસ્માતથી બચાવવાનો પ્રયાસ. રોડ અકસ્માત સર્જાતા રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યા કે જ્યાં ધારાસભ્યના પુત્રના માર્ગદર્શન મુજબ બેલ્ટ લગાવવામાં આવ્યા. ત્યારે ગૌવંશના અકસ્માતના ભોગ ન બને તે માટે કાર્યવાહી કરાઈ. નજર કરીએ દાહોદ ઉપર, તો દાહોદ નગરપાલિકા ખાતે મળી સભા કે જ્યાં સભાખંડમાં ત્રિમાસિક સામાન્ય સભા મળી. ત્યારે સામાન્ય સભા 1 કલાક મોડી ચાલુ કરવામાં આવી. નગરસેવકોની નારાજગી હોવા છતાં સભા કરવામાં આવી. ત્યારે જે સામાન્ય સભા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ. માત્ર 2 મિનિટ 33 કામોને મંજૂરી આપવામાં આવી છે કે જ્યાં માત્ર 2 મિનિટમાં 33 કામોને મંજૂરી અપાઈ. 9/2024 રોજ દાહોદ સરદાર પટેલ સભાખંડમાં ત્રિમાસિક સભાનું આયોજન કરવામાં આવેલ હતું. એનામાં દાહોદ નગરના વિકાસને લગતા અલગ અલગ એવા 1 થી 133 મુદ્દા હતા. જેનામાં જે વહીવટી તંત્રને લગતા મુદ્દા, કોઈનો આપણે ગ્રેચ્યુટી મંજૂરી, કોઈનો આ સ્વૈચ્છિક આવેલા રાજીનામા જેવા અલગ અલગ વિષયના 1 થી 33 એજન્ડા હતા. ને આનંદ અને હર્ષની ગર્વની લાગણી અનુસાર સાથે હું જણાવું છું, સૌ સામૂહિક રીતે સર્વાનુમતે બધા મુદ્દાને મંજૂર કર્યા છે, જેનો અમને વિશેષ આનંદ છે. પરંતુ સામાન્ય સભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પણ કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર હતા. વિશેષ શું હતું, તેના કારણે ઉપસ્થિતિ? કાર્યકર્તા હાજર હતા એવું નથી, પણ નગરના નગરજનો તરીકે કોઈ પણ વ્યક્તિનો એવો હક બનતો હોય છે કે ત્રિમાસિક સભા ચાલતી હોય તો તેઓ આવી શકે છે, અને તેઓ આવ્યા હતા. એનામાં મારી પાસે હું નગરપાલિકા પ્રમુખ તરીકે એવું ન કરી શકું કે આ કોંગ્રેસ તેને આપશે. મારા માટે સૌ નગરજનો છે, અને નગરજનો હંમેશા આવકાર્ય હોય છે. તમામ મુદ્દાની ચર્ચા કર્યા વગર મંજૂર કરી દેવામાં આવ્યું. તમામ સાથી મિત્રોને એટલો વિશ્વાસ છે, નગરપાલિકા પરિવાર સારું જ કામ કરે છે, એટલે મંજૂર કરી દીધા. વાત કરીએ વલસાડની, તો વલસાડ રેલવે સ્ટેશન પર યુવકે ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે કે જ્યાં આત્મહત્યાની સમગ્ર ઘટના રેલવે પ્લેટફોર્મ પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અને જેમાં એક યુવક ટ્રેન આવે તેની રાહ જોઈ રહ્યો છે. ત્યારે ટ્રેન નજીક આવતા ઝડપથી ચાલીને અચાનક જ ટ્રેક ઉપર પડતું મૂકે છે. ત્યારે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યાં રેલવે પોલીસ દ્વારા મૃતક યુવકની ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા. ત્યારે વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 ઉપર બુધવારે સાંજે 7:45 વાગ્યાની આસપાસનો સમય હતો. મુંબઈથી સુરત તરફ જતી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ આવવાનો સમય થઈ ચૂક્યો હતો. આ પહેલા જ એક યુવક રેલવે પ્લેટફોર્મ ઉપર ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે સામાન્ય રીતે બધા પેસેન્જર ટ્રેનની રાહ જોતા હોય તેવી જ રીતે આ યુવક પણ ટ્રેનની રાહ જોતો હતો. ત્યારે પ્લેટફોર્મની નજીક ટ્રેન આવતા જ યુવક ઝડપથી ચાલતો થઈ જાય છે અને અચાનક જ એન્જિન આગળ કૂદકો લગાવી દે છે. ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રેન આગળ પડતું મૂકી દેતા અજાણ્યા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ત્યારે રેલવે ટ્રેક પર કંપારી અને હચમચાવી નાખતા દ્રશ્યો સર્જાયા હતા. જ્યાં ઘટના અંગે સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનના પાયલોટે કંટ્રોલ રૂમ મારફતે વલસાડ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરને જાણ કરી હતી. ત્યારે વલસાડના સ્ટેશન માસ્ટરે તાત્કાલિક વલસાડ જીઆરપીની ટીમને ઘટનાની જાણ કરી હતી. વાત કરીએ વડોદરાની, તો સત્તાધીશોની મનમાની સામે પરિવાર ઘૂંટણીએ કે જ્યાં તંત્રના પાપે પરિવાર કરશે સામૂહિક આપઘાત કે જ્યાં તંત્રના પાપે એક પરિવાર સામૂહિક આપઘાત કરશે. ત્યારે વડોદરાના શુભમ પાર્ક સોસાયટીના પરિવારની આ વ્યથા કે જ્યાં દૂષિત પાણીને લઈને મિનેશ પાઠકના પરિવારની વેદના. ત્યારે નળમાંથી આવતા દુર્ગંધયુક્ત પાણીથી ત્રસ્ત છે સ્થાનિકો. ત્યારે અનેકવાર સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છે અને આમ છતાં પણ હજી સુધી કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે કાઉન્સિલર નીતિન ડોંગાએ અનેકવાર રજૂઆત કરી છે અને જ્યાં રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો હલ નથી થયો અને આખરે જે સ્થાનિક એક પરિવાર છે એ આત્મહત્યા કરવા માટે મજબૂર બને છે કે જ્યાં સત્તાધીશોની મનમાની સામે પરિવાર ઘૂંટણીએ પડ્યો છે કે જ્યાં તંત્રના પાપે પરિવાર કરશે સામૂહિક આપઘાત કે જ્યાં આટલું થવા છતાં પણ જે કહી શકાય કાર્યવાહી કરશે કે કેમ તે તો જોવું રહ્યું, પરંતુ અનેક રજૂઆતો કરી આમ છતાં પણ કાર્યવાહી ન કરતા પરિવાર આખરે હારી ચૂક્યો છે. અને જ્યાં
આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી. વાત કરીએ વડોદરાની તો અમદાવાદ મુંબઈ વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન દોડવાની છે. ત્યારે આજે વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ડાયરેક્ટર વર્ક્સ કમિટીનું નિરીક્ષણ કરવા તેમજ મીડિયાને માહિતગાર કરવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કુલ લંબાઈ 508 કિલોમીટર છે અને તે પ્રોજેક્ટની કુલ કિંમત 1.8 લાખ કરોડ રૂપિયા છે. ત્યારે જાપાની ટેકનોલોજીથી આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી પ્રોજેક્ટના 212 કિલોમીટર વાયડક્ટનું કામ પૂર્ણ કરી દેવાયું છે. બાકીનું કામ પ્રગતિ હેઠળ છે. ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે થાંભલા ફાઉન્ડેશનના 345 કિલોમીટરમાંથી 333 કિલોમીટરના થાંભલાનું બાંધકામ થઈ ગયું છે. જ્યારે ગર્ડર કાસ્ટિંગના 245 કિલોમીટરમાંથી 212 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 100% જમીન સંપાદિત કરવામાં આવી છે. જ્યાં ગુજરાતમાં સુરત અને આણંદ નજીક ટ્રેક બાંધકામ બેઝ સ્થાપવાની સાથે ટ્રેક નિર્માણ કાર્યની પ્રક્રિયા ચાલુ રહી છે. ત્યારે આ પ્રોજેક્ટ માટે 35,000 મેટ્રિક ટનથી વધુ રેલ પ્રાપ્ત કરવામાં આવી છે અને 4 સેટ ટ્રેક બાંધકામ મશીનરી પ્રાપ્ત થઈ છે. ત્યારે આ વાયડક્ટમાં પાર, પૂના, મિંટોલા, અંબિકા, ઔરંગા, વેગાનિયા, મોહોર, દાદર, કોલાક, વાત્રક અને કાવેરી નદી મળી કુલ 11 નદીઓ પરના જે પુલનો સમાવેશ થાય છે. બુલેટ ટ્રેનને 320 પ્રતિ કલાક કિલોમીટરની ઝડપે દોડાવવામાં આવશે અને જેની સ્પીડ વધુમાં વધુ 350 કિલોમીટર પ્રતિ કલાકની થશે. ત્યારે વર્ષ 2026માં સુરત બિલીમોરા વચ્ચે ટ્રાયલ રનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે પ્રોજેક્ટ માટે સિવિલ અને ટ્રેકની તમામ મશીનરી ભારતમાં જ બની રહી છે. ત્યારે ટ્રેકના બંને તરફ આજની તારીખે 87.5 કિલોમીટરના પટ્ટા પર નોઇઝ બેરિયર લગાવવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના 8 કિલોમીટરનો રૂટ છે, જેમાં 50% કામ પૂર્ણ થયું છે. वडोदरा म्यूनिसिपल उनकी एक कमेटी है, उनमें एक हमारे साथी है डॉक्टर शीतल मिस्त्री जी हैं. उन्होंने सभी विभागों को बुलाया था और सबसे टेक्निकली को समझा और उसके बाद उन्होंने कहा कि बुलेट ट्रेन की वजह से कोई व्यवधान नहीं था और उसकी वजह से कोई रुकावट. सबसे पहले तो कोई भी स्टेशन का जो निर्माण होता है वो वहाँ की जगह की कल्चर को रिप्रेजेंट करना चाहिए. तो सबसे पहले हर जगह का स्टेशन का निर्माण में हम लोगों ने ये देखा कि उसकी कल्चर क्या है. जैसे बड़ौदा प्रदीप अहिरकर साहब ने आपको एक्सप्लेन किया था, ये बैनियन ट्री के लिए मशहूर है. तो इसकी शेप हम लोगों ने जो आर्किटेक्ट डिज़ाइन किया उसका डिज़ाइन हम लोगों ने बड़ वृक्ष के रूप में किया है. हमारे हम लोगों ने ज़मीन का भी अधिक बड़ौदा में ज़मीन का भी अधिक अधिग्रहण किया और सीमलेस ट्रैफिक जनरेट कर रहा है. दूसरी बात है पैसेंजर एमिनिटीज़ की. पैसेंजर एमिनिटीज़ में ग्राउंड फ्लोर, कॉन्कोर्स लेवल और प्लेटफॉर्म्स का, ये 3